એન્ડ વેલકમ સ્ટુડન્ટ્સ. આપ સૌનું ડેલ્ટા સ્કૂલ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આપણે અગાઉના લેક્ચરની અંદર આઈ લવ યુ ટીચર એના પાર્ટ 1માં થોડોક અભ્યાસ કર્યો હતો. એના જે પહેલાં જે 4 પેરેગ્રાફ છે એની વાત કરી હતી. આ લેક્ચરની અંદર અહીંયાથી આગળના પેરેગ્રાફ વિશેની આપણે વાત કરીશું. તો ચાલો વધારે પડતો સમય નહીં બગાડતા શરૂઆત કરીએ. The second stage of learning was more difficult. The second stage, second એટલે બીજો અને સ્ટેજ એટલે તબક્કો. બીજો તબક્કો ઓફ લર્નિંગ એટલે કે સાંભળવાનો બીજો તબક્કો was more difficult, વધારે અઘરો હતો. ડિફિકલ્ટ એટલે અઘરું, હા વધારે અઘરો હતો. It was also based on the sense of touch. It was also based એટલે આધારિત. આમાં નથી લખેલું પણ બેસ્ડ એટલે આધારિત થાય. ઇટ વોઝ ઓલ્સો બેસ્ડ તે આધારિત હતો કેના પર? તો કે ધ સેન્સ ઓફ ટચ એટલે કે સ્પર્શ જ્ઞાન. તે સ્પર્શ જ્ઞાન ઉપર આધારિત હતો. શું? તો કે સાંભળવાનો બીજો તબક્કો. મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ. હવે એના ટીચર સુલિવાન છે એક શબ્દ બોલતા અને આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી. અને મને કહેતા શું? તો કે ટુ ટચ હર લિપ્સ એના હોઠને સ્પર્શ કર એન્ડ થ્રોટ એટલે ગળું, સ્લોલી એટલે એકદમ ધીમેથી. એના ટીચર છે એક શબ્દ બોલતા અને હેલન કેલરને કહેતા કે તું આંગળીઓની મદદથી હોઠ અને મારા ગળાને ધીમેથી સ્પર્શ કર. આઈ લર્ન ટુ સ્પીક થ્રુ the movement of the lips and the vibration in the throat. I learned to speak. હું બોલવાનું શીખી. કેવી રીતે? તો કે થ્રુ ધ મૂવમેન્ટ ઓફ ધ લિપ્સ, હોઠની જે હલનચલન થાય એના દ્વારા, અને ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ, આપણે જ્યારે બોલીએ ત્યારે આપણા ગળાની અંદર ધ્રુજારી ઉત્પન્ન થાય. એ ધ્રુજારી, એ ગળાની ધ્રુજારી અને હોઠની હલનચલનની મદદથી હું બોલવાનું શીખી. વેન આઈ અટર માય ફર્સ્ટ વર્ડ, જ્યારે હું મારો પહેલો શબ્દ બોલી. અટર એટલે બોલવું, અટર્ડ એટલે બોલી, કારણ કે ભૂતકાળનું રૂપ થઈ. માય ફર્સ્ટ વર્ડ પહેલો શબ્દ. ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ. ઇટ ગેવ મી એટલે કે તેને મને આપ્યું. શું? તો કે બાઉન્ડલેસ એટલે અપરંપાર, ખૂબ જ. ડિલાઇટ એટલે આનંદ. હું જ્યારે પહેલો શબ્દ બોલી એને મને ખૂબ જ આનંદ આપ્યો. કારણ કે જે માણસ બોલતો ન હોય ને પ્રથમ વખત બોલે તો એની કંઈક લાગણી અલગ જ હોય, બરાબર ને? તો આ જે હેલન કેલર છે ત્યારે પહેલો શબ્દ બોલી ત્યારે ખૂબ જ ઉત્સાહમાં આવી ગઈ. નાઉ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોયસ, સ્ટોન્સ, ટ્રેઝ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન. નાઉ આઈ સ્ટાર્ટેડ, હવે મેં શરૂ કર્યું. શું? તો કે ટોકિંગ એટલે કે વાતો કરવાનું. હવે મેં વાતો કરવાનું શરૂ કર્યું. વિથ માય ટોયસ મારા રમકડાઓ સાથે, સ્ટોન્સ પથ્થરો, ટ્રીઝ વૃક્ષો, એન્ડ બર્ડ્સ અને પક્ષીઓ. ક્યાં કણે? તો કે ઇન ધ ગાર્ડન બગીચામાં. હવે મેં બગીચામાં વાતો કરવાની શરૂ કરી દીધી. એના જે વસ્તુઓ હતી, રમકડા હતા, પથ્થરો હતા, પક્ષીઓ હતા, વૃક્ષો હતા, આ બધા સાથે હેલન કેલરે વાતો કરવાની શરૂઆત કરી. સ્વાભાવિક છે, કોઈ એને જવાબ તો નથી આપવાના, પણ એની એટલી ઈચ્છા હતી કે હું આ બધા સાથે વાતો કરું, એટલે એને વાતો કરવાની શરૂ કરી. આઈ ફેલ્ટ અમેઝડ એન્ડ ડિલાઇટેડ as my sister ran to me when I called her. હા, I felt amazed એટલે શું થશે? તો કે આશ્ચર્યચકિત. હું આશ્ચર્યચકિત થઈ અને આનંદ થયો. શેનાથી? તો કે as my sister ran to me, મારી બેન મારી તરફ દોડીને આવી. ક્યારે? તો કે when I called her, જ્યારે મેં એને બોલાવી ત્યારે મને ખૂબ જ આશ્ચર્યચકિત થયું અને આનંદ પણ થયો. અને માય ડોગ ઓબેડ માય કમાન્ડ્સ, અને મારો કૂતરો ઓબે એટલે પાલન કરવું અને કમાન્ડ એટલે આદેશ. મારા કૂતરાએ પણ મારા આદેશનું પાલન કર્યું. આઈ વોઝ એબલ ટુ સ્પીક, હું બોલવા માટે સક્ષમ હતી. ઇટ વોઝ અ મિરેકલ એટલે ચમત્કાર. તે એક ચમત્કાર હતો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કારણે પેરેગ્રાફ પૂરો થાય છે. આપણે એનું રિવિઝન ફટાફટ જોઈ લઈએ. The second stage of learning was more difficult. બોલવાનો બીજો તબક્કો થોડો વધારે અઘરો હતો.
ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ. તે પણ સ્પર્શ જ્ઞાન પર આધારિત હતો. મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ. શ્રીમતી સુલિવાન શબ્દ બોલતા. એન્ડ અને આસ્ક મી અને મને કહેતા શું તો કે ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી. એના હોઠ અને ગળાને ધીમેથી સ્પર્શ કર. આઈ લર્ન ટુ સ્પીક થ્રુ ધ મૂવમેન્ટ ઓફ ધ લિપ્સ એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. હું બોલવાનું શીખી. કેવી રીતે તો કે ધ મૂવમેન્ટ ઓફ ધ લિપ્સ, હોઠની જે હલનચલન છે એની મદદથી, અને ધ વાઇબ્રેશન ઓફ ધ થ્રોટ, આપણા ગળાની જે કંપન છે ધ્રુજારી, એની મદદથી બોલવાનું શીખી. વેન આઈ અટર માય ફર્સ્ટ વર્ડ, જ્યારે હું મારો પહેલો શબ્દ બોલી, ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ. તે મને અત્યંત અપરંપાર આનંદ આપ્યો જ્યારે પહેલો શબ્દ બોલી ત્યારે. નાવ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોયસ, ટોન્સ, ટ્રીઝ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન. હવે મેં વાતો કરવાની શરૂ કરી દીધી મારા રમકડાઓ સાથે, પથ્થરો સાથે, વૃક્ષો સાથે અને બગીચાના પક્ષીઓ સાથે મેં વાતો કરવાની શરૂ કરી. આઈ ફેલ્ટ અમેઝડ એન્ડ ડિલાઇટેડ એઝ માય સિસ્ટર રેન ટુ મી વેન આઈ કોલ્ડ હર. આઈ ફેલ્ટ અમેઝડ, મને આશ્ચર્યચકિત થયું અને આનંદ થયો. ક્યારે તો કે જ્યારે મારી બહેન દોડીને આવી મારી તરફ. ક્યારે તો કે જ્યારે મેં એને બોલાવી, આઈ કોલ્ડ હર. એન્ડ માય ડોગ ઓબેડ માય કમાન્ડ્સ, અને મારો કૂતરો પણ મારી આજ્ઞાઓનું પાલન કરતો હતો. આઈ વોઝ એબલ ટુ સ્પીક, હું બોલવા માટે સક્ષમ હતી. ઇટ વોઝ અ મિરેકલ, તે એક ચમત્કાર હતો. તો આ પહેલો પેરેગ્રાફ મારા ખ્યાલથી તમને બધાને સમજાઈ ગયો હશે. નેક્સ્ટ વન જોઈએ. વેન આઈ સ્ટડીડ સિરિયસલી. સિરિયસલી એટલે ગંભીરતાપૂર્વક. જ્યારે હું ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતી હતી, ઇટ સીમ મોર લાઇક પ્લે ધેન વર્ક. તે મને જે અભ્યાસ કરવાનું હતું એ ઇટ સીમ મોર લાઇક પ્લે ધેન વર્ક, એ કામ કરતાં મને રમવાનું વધુ લાગતું હતું. કારણ કે પોતાનો અભ્યાસ છે એ એટલો બધો ઇઝી બનાવી દીધો હતો કે રમતા રમતા પોતે ભણી શકે. એટલા માટે એના કામ કરતાં પણ એને રમતા રમતા ભણતા હોય એવું એને લાગતું હતું. વેન એવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી. વેન એવર એનીથિંગ ડિલાઇટેડ, ડિલાઇટેડ એટલે આનંદ. હા, ક્યાં લૂગ્યું? વેન એવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી, કોઈ વસ્તુ, એનીથિંગ, કંઈ પણ મને આનંદ અપાવતું અથવા તો મને એમાં રસ પડતો, તો મિસ સુલિવાન વુડ ટોક અબાઉટ ધેટ. એના વિશે મિસ સુલિવાન મારી સાથે વાત કરતા. કેવી રીતે? ધેટ એબ સી વેર અ લિટલ ગર્લ હરસેલ્ફ, કે જાણે કે પોતે એક નાની છોકરી સાથે વાત કરતા હોય એવી રીતે ખૂબ જ રસપૂર્વક કે આનંદથી મારી સાથે વાત કરતા હતા. She taught subjects like science by making it so interesting that I remembered everything. She taught subject like science. તે વિજ્ઞાન જેવા વિષયને શીખવતા. કેવી રીતે? તો કે બાય મેકિંગ ઇટ સો ઇન્ટરેસ્ટિંગ, એટલા બધા રસપૂર્વક શીખવતા કે ધેટ આઈ રિમેમ્બર્ડ એવરીથિંગ, કે એનું મને હજી પણ બધું યાદ છે. એ વિજ્ઞાન જેવા વિષયને પણ એટલો બધો રસપૂર્વક શીખવતા કે હેલન કેલરને હજી પણ એ બધું યાદ છે. તો અહીંયા કણે વિદ્યાર્થી મિત્રો બીજો લેક્ચર પણ પૂરો થાય, બીજો પેરેગ્રાફ પણ પૂરો થાય છે. આપણે એનું રિવિઝન જોઈ લઈએ. વેન આઈ સ્ટડીડ સિરિયસલી, જ્યારે હું ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતી હતી, ઇટ સીમ્ડ મોર લાઇક પ્લે ધેન વર્ક, એ મને કામ કરતાં રમતા હોય એવું લાગતું હતું. વેન એવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી, કોઈ પણ વસ્તુ મને કે આનંદ અથવા તો રસ પડતો, તો મિસ સુલિવાન વુડ ટોક અબાઉટ ધેટ. આ સુલિવાન ટીચર છે એની સાથે વાત કરતા, જાણે કે સી વેર અ લિટલ ગર્લ હરસેલ્ફ, જાણે કે પોતાની જાતને એક નાની છોકરી હોય અને નાની છોકરી જેમ વાત કરતી હોય એવી રીતે હેલન કેલર સાથે વાત કરતા. She taught subjects like science by making it so interesting that I remembered everything. તે વિજ્ઞાન જેવા વિષયને એટલા રસપૂર્વક શીખવતા કે મને હજુ પણ યાદ છે. તો આઈ એમ શ્યોર યુ હેવ એની ડાઉટ્સ, પ્લીઝ કોમેન્ટ અસ. તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો, આપણે એનું સોલ્યુશન ચોક્કસ મેળવશું. આગળ જોઈએ આપણે. ફાઇનલી માય ટીચર બિગન ટીચિંગ મી ટુ રીડ. છેલ્લે મારા શિક્ષકે બિગન એટલે શરૂઆત કરી, ટીચિંગ મી ટુ રીડ વાંચવાની,
શરૂઆત કરી. આઈ ફર્સ્ટ રીડ રાઇઝ લેટર્સ, પહેલાં મેં ઉપસેલા અક્ષરો વાંચ્યા. એન્ડ લેટર પછી ઓન રીડ વિથ બ્રાઇલ, અને પછી મેં બ્રેલ અક્ષરો વાંચ્યા. આઈ લર્ન ટુ રાઇટ, હું લખતા શીખી. વિથ બોથ, બંને. ઓર્ડિનરી એટલે કે સામાન્ય, એઝ વેલ એઝ બ્રેલ ટાઈપરાઇટર, અને બ્રેલ ટાઈપરાઇટરમાં પણ ટાઈપ કરતી. તો અહીંયા કણે પોતાની ખાસ વિશેષતાને દર્શાવી કે હેલન કેલર છે એ સામાન્ય ટાઈપરાઇટરમાં પણ લખી શકતા અને બ્રેલ લિપિનું જે ટાઈપરાઇટર આવે એની અંદર પણ લખી શકતા. આઈ વોઝ વેલ ઓન માય પાથ ટુ બીકમિંગ અ વેલ એજ્યુકેટેડ પર્સન. આઈ વોઝ વેલ ઓન માય પાથ, હું એક ખૂબ જ સારા માર્ગ પર હતી. કેવો માર્ગ? તો કે ટુ બીકમિંગ, કે જે મને બનાવશે અ વેલ એજ્યુકેટેડ પર્સન, એક સારો સુશિક્ષિત વ્યક્તિ બનાવવાનો જે માર્ગ છે એ માર્ગ ઉપર હું હતી. I was provided all the possible opportunities to develop my abilities and I made the maximum use of them. I was provided all the possible opportunity. Provided એટલે પૂરી પાડવું. હું પૂરી પાડતી હતી ઓલ ધ પોસિબલ, બધી જ પોસિબલ એટલે શક્ય હોય એટલી, ઓપોર્ચ્યુનિટી એટલે તક, ટુ ડેવલપ એટલે વિકસાવવું, માય એબિલિટી એટલે ક્ષમતાને, અને હું એનો મેક્સિમમ એટલે કે વધુમાં વધુ ઉપયોગ કરી શકું. આઈ વોઝ પ્રોવાઇડેડ ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ, હું મારી બધી જ તકોને ખૂબ વિકસાવતી, મારી એટલી ક્ષમતાઓનો વિકાસ કરતી કે હું મારી બધી જ શક્યતાઓ જે છે કામ કરવાની કે આવડતની એ હું પૂરી કરી શકું. આઈ વોઝ પ્રોવાઇડેડ એટલે પૂરું પાડવું, હું પૂરું પાડતી હતી. શું? તો કે ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ, બધી જ શક્ય તકો, ટુ ડેવલપ માય એબિલિટી, મારી ક્ષમતાને વિકસાવે એ બધી જ તકો હું પૂરી પાડતી હતી. એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ, અને હું એનો મહત્તમ વધુને વધુ ઉપયોગ કરતી હતી. તો મિત્રો અહીંયા કારણે પેરેગ્રાફ પૂરો થાય છે. આપણે જોઈ લઈએ ફરીથી. ફાઇનલી માય ટીચર બિગેન ટીચિંગ મી ટુ રીડ, છેલ્લે મારા શિક્ષકે મને વાંચવાનું શીખડાવવાનું શરૂ કર્યું. આઈ ફર્સ્ટ રીડ રાઇઝ લેટર્સ એન્ડ લેટર ઓન રીડ બ્રાઇલ, પહેલાં મેં ઉપસેલા અક્ષરો વાંચ્યા અને પછી બ્રેલ અક્ષરો વાંચ્યા. આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રાઇલ ટાઈપરાઇટર. આઈ લર્ન ટુ રાઇટ, હું લખતા પણ શીખી બંનેમાં. શેમાં? તો કે ઓર્ડિનરી એટલે કે સામાન્ય, એઝ વેલ એઝ બ્રાઇલ ટાઈપરાઇટર, અને બ્રેલ ટાઈપરાઇટરમાં પણ હું લખી શકતી, એટલે કે સામાન્ય ટાઈપરાઇટરમાં પણ લખતી અને બ્રેલ ટાઈપરાઇટરમાં પણ લખતી, એટલે કે બંને ભાષામાં લખતા આવડતું. આઈ વોઝ વેલ ઓન માય પાથ ટુ બીકમિંગ અ વેલ એજ્યુકેટેડ પર્સન, હું એક સારા માર્ગ પર હતી કે જેના દ્વારા હું એક સુશિક્ષિત વ્યક્તિ બનત. આઈ વોઝ પ્રોવાઇડેડ ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ, આઈ વોઝ પ્રોવાઇડેડ એટલે કે હું પૂરું પાડતી હતી ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટી, બધી જ શક્ય તકો, ટુ ડેવલપ માય એબિલિટી, મારી ક્ષમતાને વિકસાવવા માટેની હું બધી જ તકોને પૂરી પાડતી. એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ, અને હું એનો મહત્તમ ઉપયોગ કરતી. આઈ ડેવલપ ગ્રેટ કોન્ફિડન્સ, મેં મારો આત્મવિશ્વાસ છે એ ખૂબ જ વિકસાવ્યો. એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ ક્લિવેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ, અને ઇવન વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ, અને હું પ્રેસિડેન્ટને પણ મળી. કોણ હતું એ સમયે? તો ક્લિવલેન્ડ, જેના પ્રેસિડેન્ટ હતા એને પણ મળી એટ ધ વ્હાઇટ હાઉસ, અને વ્હાઇટ હાઉસમાં એના પ્રેસિડેન્ટ સાથેની મુલાકાત કરી. ઇન 1890 એટ ધ એજ ઓફ અબાઉટ 10 વર્ષની ઉંમરે, આઈ મૂવ ટુ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન, હું જે આ પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં ગઈ. હિયર માય ટીચર એન સુલિવાન કન્ટિન્યુ ટુ ટીચ મી, અહીંયા મારા શિક્ષક એન સુલિવાને મને શીખવવાનું ચાલુ રાખ્યું. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર, આઈ કુડ મેક એટલે કે મેં બનાવ્યા, ફ્રેન્ડ્સ એટલે મિત્રો, વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન બીજા અંધ વિદ્યાર્થીઓને મારા મિત્રો બનાવ્યા.
માય લોનલીનેસ બિગન ટુ ડિસપિયર. મારી એકલતા, લોનલીનેસ એટલે એકલતા, અને ડિસઅપિયર એટલે ચાલ્યા જવું એટલે કે અદૃશ્ય થવું. હા, મારી એકલતા બિગન ટુ ડિસઅપિયર એટલે કે અદૃશ્ય થવા લાગી. એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ, અને મારો જે ભણવાનો અથવા તો શીખવાનો કે અભ્યાસનો જે વિકાસ છે એ ઇમ્પ્રૂવડ ક્વાઇટ વેલ, એ સારી રીતે આગળ વધ્યો. આઈ લર્ન્ટ એટલે કે હું શીખી. લેટિન એટલે લેટિન, જર્મન એટલે જર્મન, ને એરિથમેટિક એટલે એરિથમેટિક, જેની અંદર સંકેતો વધુ પ્રમાણમાં આવતા હોય એવી ભાષા પણ એ શીખી ગયા માત્ર 10 વર્ષની ઉંમરે. તો આપણે વિચારી શકીએ કે એનામાં કેટલી બધી આવડત હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફનું આપણે બીજી વખત રિવિઝન જોઈ લઈએ. આઈ ડેવલપ્ડ ગ્રેટ કોન્ફિડન્સ, મેં મારા આત્મવિશ્વાસને ખૂબ વિકસાવ્યો હતો. એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ ક્લીવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ, અને મેં પ્રેસિડેન્ટ ક્લીવલેન્ડની વ્હાઇટ હાઉસમાં મુલાકાત પણ લીધી. ઇન 1890 એટ ધ એજ ઓફ અબાઉટ 10, લગભગ 10 વર્ષની ઉંમરે, આઈ મૂવ ટુ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન, હું પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં ગઈ. હિયર માય ટીચર એન સુલિવાન કન્ટિન્યુ ટુ ટીચ મી, અહીંયા મારા શિક્ષક એન સુલિવાને મને ભણાવવાનું ચાલુ રાખ્યું. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર, અહીં અમે બીજા અંધ વિદ્યાર્થીઓને મારા મિત્રો બનાવ્યા. માય લોનલીનેસ બિગન ટુ ડિસઅપિયર, મારી એકલતા ધીમે ધીમે અદૃશ્ય થવા લાગી. એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રૂવડ ક્વાઇટ વેલ, માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ, મારો જે અભ્યાસની પ્રોગ્રેસ એટલે તબક્કો, બોલે સોરી પ્રક્રિયા થાય, પ્રોગ્રેસ, બરાબર ને? મારી જે અભ્યાસની પ્રક્રિયા છે એ ઇમ્પ્રૂવડ એટલે કે સુધારો કર્યો. ક્વાઇટ વેલ એટલે કે થોડુંક વધારે સુધારો કરી અને અભ્યાસની જે પ્રક્રિયા હતી એ વધુ આગળ લાવી. આઈ લર્ન્ટ એટલે કે હું શીખી. લેટિન એટલે લેટિન, જર્મન એટલે જર્મન, એન્ડ એરિથમેટિક એટલે કે એરિથમેટિક, આ 3 ભાષાઓ છે એ હેલન કેલર 10 વર્ષની ઉંમરે શીખે છે. તો એરિથમેટિકની અંદર જનરલી મોટે ભાગે સાંકેતિક ભાષાઓ આવે છે, જેમાં અલગ અલગ ચિહ્નો હોય છે અને એની મદદથી લખવાનું કે બોલવાનું હોય, બરાબર ને? ખાસ કરીને આ ભાષાનો ગણિતમાં વધારે ઉપયોગ થાય. ગણિતના જે સિમ્બોલો આવે જેમ કે સિગ્મા અને ડેલ્ટા અને એવા બધા એરિથમેટિક કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કણ આ પેરેગ્રાફ પૂરો થાય છે. આશા રાખીશ કે આ લેક્ચરની અંદર આપણે જે કાંઈ પેરેગ્રાફ જોયા, જે કાંઈ ટ્રાન્સલેટ કર્યું, ભાષાંતર કર્યું, તમને સમજાઈ ગયું હશે. તેમ છતાં જો કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો, જેથી કરી અને આપણે એનું રિવિઝન કે તમારું પ્રશ્નનું સોલ્યુશન કરી શકીએ. તો આશા રાખીશ કે તમે મારા વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં લાઈક કરજો, શેર કરશો અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરશો. થેન્ક યુ.